મકર રાશિના મિત્રો, આવનારો સમય તમારા જીવનમાં એક સામાન્ય સમય નથી. ઘણા સમય પછી એક એવો સંકેત દેખાઈ રહ્યો છે કે જે બતાવે છે કે હવે તમારા જીવનમાં એક મોટો વળાંક આવવા જઈ રહ્યો છે. જો છેલ્લા ઘણા મહિનાઓથી તમને એવું લાગતું હોય કે તમે સતત મહેનત કરો છો છતાં પરિણામ મનગમતું મળતું નથી, તો આ સંદેશ ખાસ તમારા માટે છે. કદાચ તમે દિલથી કામ કર્યું હશે, દિવસ રાત એક કરી હશે, દરેક જવાબદારી નિભાવી હશે, છતાં અંદરથી એક જ પ્રશ્ન વારવાર ઊભો થાય છે: મારી મહેનતનું સાચું ફળ ક્યારે મળશે? મકર રાશિના લોકો સ્વભાવથી બહુ જ મહેનતુ હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓ સામે પણ હાર માનતા નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જીવનની તમારી ધીરજ કસોટી લઈ રહી છે. ઘણી વખત પૈસાની ચિંતા મનમાં ચાલતી હશે, ઘરની જવાબદારીઓ ભાર અનુભવતો હશે, અને ક્યારેક એવું પણ લાગ્યું હશે કે લોકો હવે તમારી કિંમત પહેલા જેવી કરતા નથી. પરંતુ હવે ધીમે ધીમે સમય બદલાતો જોવા મળી રહ્યો છે. જીવનમાં કેટલાક એવા ફેરફારો શરૂ થવાના છે જે તમને નવી દિશા આપશે. હા, દરેક ફેરફાર સરળ નહીં હોય, પરંતુ જો તમે સમજદારીથી આગળ વધશો તો મુશ્કેલીઓથી પણ દૂર થઈ શકશો. એક વાત ખાસ યાદ રાખજો મકર રાશિ, આવનારા દિવસોમાં માત્ર નસીબના ભરોસે બેસવું નહીં. જે વ્યક્તિ પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે તે સમય જરૂર બદલે છે. જો આ સંદેશ આજે તમારી સામે આવ્યો છે તો તેને કોઈ સામાન્ય સંજોગ ન માનતા. ઘણી વખત ઈશ્વર આપણને સમય પહેલા એક સંકેત આપે છે, અને આ વિડીયો તમારા માટે સંકેત હોઈ શકે છે. તો મિત્રો, વિડીયોનો એન્ડ સુધી જરૂર જોવાનો પ્રયત્ન કરજો. આવનારા સમયમાં ગ્રહોની સ્થિતિમાં થતા ફેરફારો તમારા જીવનમાં ઘણા ક્ષેત્રોમાં અસર કરશે. કારકિર્દી, પૈસા, પરિવાર, સંબંધો અને સ્વાસ્થ્ય, આ દરેક બાબતમાં કેટલીક નવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. ક્યાંય સાવચેત રહેવું અને ક્યાં તકનો લાભ લેવો તે સમજવું તમારા માટે ખૂબ જરૂરી બનશે. તો મિત્રો, આ તમામ માહિતી આ વિડીયોમાં આગળ પૂરી પાડવામાં આવશે. તો મિત્રો, વિડીયોની એન્ડ સુધી જરૂર જોજો. અને એક વાત યાદ રાખજો, આ સમય ડરાવવાનો નથી મિત્રો, પરંતુ પોતાની અંદરની શક્તિને ઓળખવાનો છે. જે લોકો અત્યાર સુધી તમને ઓછા આંકતા હતા તેઓ પણ ધીમે ધીમે તમારી પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. મિત્રો, મકર રાશિના મિત્રો, હવે સૌથી મહત્વની વાત સમજીએ. આવનારા સમયમાં તમારા જીવનમાં જે ફેરફારો આવશે તે અચાનક નહીં આવે. દરેક ઘટના પાછળ એક કારણ હશે, તેથી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવો નહીં. સૌથી પહેલી વાત કરીએ તમારા આત્મવિશ્વાસની. છેલ્લા ઘણા સમયથી તમને એવું લાગતું હશે કે પહેલો જેવો ઉત્સાહ રહ્યો હતો તેવો હવે નથી. કોઈ પણ નવું કામ શરૂ કરો તે પહેલાં મનમાં શંકા આવી જાય છે. આ કામ સફળ થશે કે નહીં એવા વિચારો તમને રોકતા હશે, પરંતુ હવે ધીમે ધીમે એ સ્થિતિ બદલાવાની શરૂઆત થઈ જશે. આવનારા દિવસોમાં તમારે પોતાની ક્ષમતાને ઓળખવાની જરૂર છે. ઘણી વાર આપણે પોતાને જ પોતાની શક્તિને ઓળખતા નથી, જ્યારે હકીકતમાં આપણા અંદર એટલી તાકાત હોય છે કે મુશ્કેલી અને પરિસ્થિતિ પણ આપણે કોઈ બગાડી શકતું નથી. મકર રાશિ માટે હવે એવો સમય શરૂ થઈ રહ્યો છે જ્યાં તમારી મહેનત લોકોની નજરે જોવા મળશે. હા, શરૂઆતમાં કામની ગતિ થોડી ધીમી લાગશે, પરંતુ જે પરિણામ મળશે તે બહુ જ આશ્ચર્યચકિત કરી દે તેવું હોઈ શકે છે. આ સમય દરમિયાન જો હિંમત હારશો નહીં અને સતત પ્રયત્ન કરશો તો થોડા સમય પછી તમને આપોઆપ પરિણામ જોવા મળી શકે છે. હવે સંબંધોની વાત કરીએ તો મકર રાશિના કેટલાક લોકોને પોતાના જીવનમાં વ્યક્તિત્વ સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે. નાની વાત મોટી બની શકે છે. કોઈની વાત સાંભળીને તરત જ નિર્ણય લેવો નહીં. મકર રાશિના કેટલાક લોકોને પોતાના નજીકના વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે. નાની વાત મોટી બની શકે છે. કોઈની વાત સાંભળવી અને તરત જ નિર્ણય લેવો એ ભૂલ કરશો નહીં. દરેક વાતની સાચી હકીકત જાણ્યા વગર કોઈ પણ શંકા કરશો નહીં, કારણ કે તે મોટું નુકસાન કરાવી શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં છો અથવા લગ્ન જીવનમાં છો તો આ સમય દરમિયાન ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ગુસ્સામાં બોલાયેલા થોડા શબ્દો લાંબા સમય સુધી દુઃખ આપી શકે છે. જ્યાં જરૂરી હોય ત્યાં મૌન રહેવું ખૂબ જ જરૂરી રહે છે. બીજી એક મહત્વની વાત, જો તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે જે બહારથી તમારો શુભેચ્છક દેખાય છે પરંતુ અંદરથી તમારી પ્રગતિ જોઈ શકતો નથી, તો હવે ધીમે ધીમે તેની સાચી ઓળખ તમારી સામે આવી શકે છે. તેથી દરેક વ્યક્તિ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. આવનારા દિવસોમાં મકર રાશિના લોકો માટે એક મોટો સંદેશ એ છે કે પોતાની જે યોજનાઓ દરેકને કહેવી નહીં. જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય
ત્યાં સુધી તેને પોતાના સુધી જ રાખવું બહુ હિતાવહ રહેશે. ઘણી વખત અધૂરા સપનાઓ લોકોની નજરે આવી જાય તો તે પૂર્ણ થતા નથી. ભાગ્ય તમારો સાથ જરૂર આપશે, પરંતુ માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવું એ યોગ્ય નથી. આ સમય મહેનત, ધીરજ અને યોગ્ય નિર્ણય લેવાનો છે મિત્રો. જે લોકો પોતાના લક્ષ્ય પર ધ્યાન રાખશે તેમના માટે નવી તકોના દરવાજા ખુલી શકે છે. અને યાદ રાખજો, મકર રાશિ, આવનારા દિવસોમાં તમારું સૌથી મોટું હથિયાર તમારી મહેનત અને તમારી જવાબદારી બનશે. મકર રાશિના મિત્રો, હવે વાત કરીએ ભાગ્ય, ધન સાથે જોડાયેલી કેટલીક એવા સંકેતોની જેના પર ખાસ ધ્યાન આપવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે જો નસીબ હશે તો બધું મળી જશે, પરંતુ આવનારો સમય તમને એક અલગ જ પાઠ શીખવવા માંગે છે. આ દિવસમાં માત્ર નસીબ પર જ ભરોસો રાખી બેસી રહેવું તે યોગ્ય રહેશે નહીં. તમે જેટલી મહેનત કરશો એટલું જ તમારું સારું પરિણામ તમને મળી શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો યોગ્ય આયોજન સાથે આગળ વધો. ઉતાવળમાં લેવાયેલો એક નિર્ણય તમને પસ્તાવો કરાવી શકે છે, માટે યોગ્ય નિર્ણય માટે યોગ્ય સલાહ લો અને તેના પછી તમે કામ આગળ વધારો. મકર રાશિના મિત્રો, ઘણા લોકો માટે પરિવારનું પણ વાતાવરણ મહત્વનું રહેશે. ખાસ કરીને મોટા વડીલો, પિતા અથવા પોતાના માર્ગદર્શન જેવી વ્યક્તિ સાથે વિચારભેદ થઈ શકે છે. આવી સ્થિતિમાં પોતાની વાત સાબિત કરવાની ઉતાવળ કરવી નહીં. ઘણી વખત શાંતિથી સાંભળવું પણ એક મોટી જવાબદારી હોઈ શકે છે. હવે વાત કરીએ પૈસાની. આવનારા સમયમાં કેટલાક એવા ખર્ચાઓ સામે આવી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો. ઘરની જરૂરિયાત, વાહન, સ્વાસ્થ્ય અને કોઈ બીજી જવાબદારીને કારણે ખર્ચો વધી શકે છે. તેથી આજથી જ આ પૈસાનું આયોજન કરવાની શરૂઆત કરી દેજો મિત્રો, કારણ કે આવનારા સમયમાં ખર્ચાઓ વધી શકે છે. અને એક વાત ખાસ યાદ રાખજો, માત્ર દેખાડા માટે જ અથવા બીજાના લોકોની બરાબરી કરવા માટે ખર્ચ કરશો નહીં. આજના સમયમાં ઘણા લોકો બીજાને જોઈને વસ્તુઓ ખરીદી લે છે, પરંતુ પછી એ જ વસ્તુઓ તેમની ચિંતાનું કારણ બની જાય છે. મકર રાશિ માટે આ સમય સમજદારીથી ખર્ચ કરવાનો છે, પ્રભાવ પાડવાનો નહીં મિત્રો. જો તમે વેપાર કરો છો તો કોઈ પણ મોટી ભાગીદારી અથવા રોકાણ કરતા પહેલા તમારી માહિતી મેળવવી બહુ જ જરૂરી છે. કોઈની મીઠી વાતોમાં આવીને પૈસા લગાવી દેશો નહીં. ધીરજથી લેવાયેલો નિર્ણય લાંબા ગાળે સફળ બનાવી શકે છે. જેઓ નોકરી કરે છે તેમના માટે પણ આ સમય ધીમે ધીમે અનુકૂળ બનતો દેખાઈ રહ્યો છે. તમારી મહેનત અધિકારીઓની નજરે આવી શકે છે. જેઓ લાંબા સમયથી કોઈ જવાબદારી માટે રાહ જોઈ રહ્યા હતા તેઓ હવે પોતાની નસીબમાં તેમની જવાબદારીઓ મળી શકે છે. હવે એક બીજી મહત્વની વાત, મકર રાશિના કેટલાક લોકોનો આવનારા દિવસોમાં નવી વસ્તુ ખરીદવાની ઈચ્છાઓ થઈ શકે છે. ઘર માટે જો કોઈ જરૂરી સાધન, વાહન અથવા બીજી કોઈ ઉપયોગી વસ્તુ લેવાનો વિચાર આવી શકે છે. જો તે ખરેખર જરૂરી હોય તો વિચાર કરીને જ નિર્ણય લેજો, પરંતુ માત્ર દેખાડા માટે કોઈ ખર્ચ કરતા નહીં. યાદ રાખજો, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું. સાચી સમૃદ્ધિ એ છે જેના તમે મનથી શાંતિ મેળવો અને ભવિષ્ય સુરક્ષિત બની રહે. આ સમય તમને એક જ વાત શીખવાડી રહ્યો છે, ધીરજ રાખનાર વ્યક્તિ જ સૌથી મોટી વિજેતા બને છે. જો તમે આ વાત સમજી જશો તો આગળ આવનારા ઘણા સારા અવસરો લાભ તમને મળી શકે છે. મકર રાશિના મિત્રો, હવે વાત કરીએ એવા સમયની જે ઘણા લોકો માટે નવી શરૂઆતનું સંકેત બની શકે છે. જો છેલ્લા ઘણા સમયથી કોઈ કામ અટકાયેલું હોય, વારંવાર પ્રયત્ન કર્યા છતાં સફળતા ન આવતી હોય, તો હવે ધીમે ધીમે તે સ્થિતિ બદલાવતી જોવા મળી રહી છે મિત્રો. ભાવોની ચાલ હવે તમારા પક્ષમાં જોવા મળી રહી છે. તેમાં શનિનો ખૂબ જ પ્રભાવ તમારા મકર રાશિ પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે લોકો નોકરી કરે છે તેમના માટે સારા સમાચાર મળવાની શક્યતા વધી રહી છે. જો તમે પ્રમોશન અથવા નવી જવાબદારી અથવા પગારમાં વધારો મળવાની રાહ જોઈ રહ્યા છો તો હવે તમારી મહેનતનું મૂલ્ય સમજવામાં આવશે. પરંતુ એક વાત યાદ રાખજો, આ લાભ માત્ર તેમને જ મળશે જે પોતાના કામમાં ઈમાનદારી અને નિયમિતતા જાળવી રાખશે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો નવા ગ્રાહકો, નવા ઓર્ડર અથવા કોઈ નવી તક તમારા જીવનમાં આવી શકે છે. શરૂઆતમાં તે સામાન્ય લાગશે, પરંતુ આગળ જઈને તે જ મોટો લાભ આપી શકે છે. તેથી કોઈ પણ સારી તક અવગણશો નહીં. મકર રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય પ્રેરણાદાયક બની શકે છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા, ઇન્ટરવ્યુ અથવા મહત્વપૂર્ણ અભ્યાસ માટે તૈયારી કરી રહ્યા છો તો હવે ધ્યાન ભટકાવ્યા વગર સંપૂર્ણ એકાગ્રતા રાખી અને મહેનત કરતા રહેજો. હવે શ્વાસની વાત કરીએ. જો છેલ્લા કેટલાક સમયથી શરીરમાં થાક,
નબળાઈ અથવા નાની મોટી તકલીફો અનુભવાઈ હોય તો એ પોતાની દિનચર્યામાં થોડો ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. પૂરતી ઊંઘ, સમયસર ભોજન અને નિયમિત ચાલવું એ હળવી કસરત કરવી આ તમારા જીવન માટે ખૂબ ફાયદાકારક રહી શકે છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો આવી શકે છે. મકર રાશિ માટે આ સમય શીખવે છે કે ધીમે ધીમે મળતી સફળતા લાંબા સમય સુધી ટકી રહે છે, જ્યારે ઉતાવળમાં લેવાયેલો નિર્ણય લાંબા ગાળે નુકસાન કરાવી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા સંપૂર્ણ માહિતી મેળવો. કોઈના કહેવા ઉપર, કોઈના સોશિયલ મીડિયાના આધાર ઉપર તમે રોકાણ કરશો નહીં. ઘરમાં પણ ખુશીનું વાતાવરણ ધીમે ધીમે વધતું જોવા મળી શકે છે. લાંબા સમયથી ચાલતી કોઈ ગેરસમજ દૂર થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે ફરીથી વિશ્વાસ મજબૂત બનશે. કોઈ શુભ પ્રસંગની ચર્ચા પણ શરૂઆત થઈ શકે છે, જેનાથી ઘરમાં સકારાત્મકતા વધશે. અને એક વાત ખાસ યાદ રાખજો, મકર રાશિ, આવનારા દિવસોમાં તમારી સૌથી મોટી જીત કોઈને હારાવીને નહીં હોય, પરંતુ પોતાના અંદરના ડર, શંકા અને નકારાત્મક વિચારથી જીતની હશે. એકવાર તમે આ જીત મેળવી લેશો પછી બહારની દરેક મુશ્કેલી તમને ડરાવી શકશે નહીં. મકર રાશિના મિત્રો, હવે સૌથી મહત્વની વાત સમજવાની છે. જીવનમાં ઘણા લોકો સફળતા ત્યારે ગુમાવી દે છે જ્યારે સફળતા તેમની ખૂબ નજીક આવી જાય છે. માત્ર થોડા દિવસોની જ ધીરજ ન રાખવાને કારણે વર્ષોની કરેલી મહેનત પર પાણી ફરી વળી શકે છે. તેથી આવનારા સમય દરમિયાન કોઈ પણ નિર્ણયમાં ભાવનામાં આવીને કરશો નહીં, પરંતુ શાંતિથી અને સમજદારીથી નિર્ણય લેજો. જો કોઈ જૂનું કામ અટવાયેલું હોય તો તેને ફરી એકવાર શરૂ કરવાનો પ્રયત્ન કરજો. ઘણા લોકો માટે જૂના બંધ થયેલા રસ્તાઓ પણ ફરી ખુલવાનો સમય જોવા મળી રહ્યો છે. જે વ્યક્તિએ એક વખત તમારો વિશ્વાસ તોડ્યો હોય તેમના પર બીજી વાર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા પહેલા સારી રીતે વિચાર કરી લેજો. મકર રાશિના વેપારીઓ માટે પણ આ સમય સારો બની શકે છે. નવા ગ્રાહકો, નવા સંપર્કો અથવા નવા કામની શરૂઆત થઈ શકે છે, પરંતુ દરેક દસ્તાવેજો વાંચ્યા વગર નિર્ણય લેતા નહીં. ઉતાવળમાં કરેલી ઘણી વખત સહી તમને મોટું નુકસાન કરાવી શકે છે. જો તમે નોકરી કરો છો તો કાર્યસ્થળ પર તમારું વર્તનનું ખાસ ધ્યાન રાખજો. તમારી મહેનત જ તમારી ઓળખ બનશે. અધિકારીઓ સાથે નમ્રતા રાખશો તો એવી તક મળી શકે છે જેની લાંબા સમયથી તમે રાહ જોઈ રહ્યા હોય. જે લોકો પોતાના ભવિષ્ય માટે બચત કરી રહ્યા છે તેમના માટે આ સમય સમજદારીપૂર્વક આયોજન કરવાનો છે. આવક વધે તો પણ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આજે બચાવેલો એક રૂપિયો આવતીકાલ માટે મુશ્કેલીમાં બહાર કાઢવાનું એક સાધન બની શકે છે. હવે વાત કરીએ સંબંધોની. ઘરમાં કોઈ વ્યક્તિ તમારી સલાહની રાહ જોઈ રહી હોઈ શકે છે, તેથી પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરજો. માતા પિતાના આશીર્વાદ લો. જીવનસાથી સાથે સમય વિતાવો. ઘણી વખત પ્રેમ મોટી પેટોથી નહીં પરંતુ થોડા સમય આપવાથી પણ બને છે. જો તમે એકલા છો તો પણ નિરાશ થવાની જરૂર નથી. જીવનમાં યોગ્ય વ્યક્તિ યોગ્ય સમયે જ આવે છે. માત્ર ઉતાવળમાં કોઈ સંબંધ બાંધવો નહીં. સ્વાસ્થ્યની બાબતમાં પણ એક વાત યાદ રાખજો, શરીર વારવાર નાના સંકેતો આપે છે, તેને અવગણશો નહીં. નિયમિત ઊંઘ, સંતુલન આહાર અને થોડું ચાલવાનું પણ તમારા માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. હવે એ સરળ ઉપાય ધ્યાનથી સાંભળજો. પ્રથમ ઉપાય, દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો એક દીવો પ્રગટાવો. તેમાં થોડા કાળા તલ અર્પણ કરો અને શનિદેવને પ્રાર્થના કરો કે તમારા જીવનમાંથી અવરોધો દૂર કરે અને સાચા માર્ગ પર આગળ વધવાની શક્તિ આપે. અને એક બીજો ઉપાય, દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા શ્રદ્ધાથી સાંભળો. જો શક્ય હોય તો ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. મકર રાશિ, યાદ રાખજો કે ગ્રહો માર્ગ બતાવી શકે છે, પરંતુ ચાલવાનું કામ તમારે જ કરવાનું છે. જો તમે મહેનત, ધીરજ અથવા સારા કર્મને જીવનનો આધાર બનાવશો તો ધીમે ધીમે તમારા દરવાજા ખુલતા જોવા મળી શકે છે. જીવનમાં ક્યારેક પોતાને નબળા માનશો નહીં. ઈશ્વર ઘણી વખત સૌથી કઠિન પરીક્ષા એવા લોકોને આપે છે જેમની સાથે સૌથી મોટી સફળતા તેમના માટે રાહ જોઈ રહી હોય છે. જો આજનો આ સંદેશ તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને મન સુધી જ ન લો, પરંતુ પોતાના જીવનમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરજો. અને જો તમે આવી જ સરળ ભાષામાં વિચારપૂર્વક તૈયાર કરેલી પ્રેરણાદાયક અને જ્યોતિષીય માર્ગદર્શન આપતી વિડીયો ગમતી હોય તો કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. કૃષ્ણ વિચાર
માત્ર ભવિષ્યવાણી સાથે જોડાયેલી ચેનલ નથી, પરંતુ જીવનમાં હિંમત, સકારાત્મકતા, યોગ્ય દિશા આપવાનો પ્રયત્ન કરતી એક ચેનલ છે. અહીં તમને રાશિફળની સાથે જીવનમાં ઉપયોગી માર્ગદર્શન, ધાર્મિક પ્રેરણા, સરળ ઉપાયો અને એવી વાતો સમજાવવામાં આવે છે જેથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે છે. જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કૃષ્ણ વિચાર સાથે જોડાઈ જાઓ, જેથી આવનારી કોઈ પણ મહત્વની વિડીયો તમે ચૂકી ન જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ અને શનિદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સફળતા સતત વધતી રહે તેવી પ્રાર્થના સાથે જય શ્રી શનિદેવ, જય શ્રી કૃષ્ણ.